ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ખમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા हिताहितं सुखं दुःखं आयुस्तस्य हिताहितं मानं च तच्च यत्रोक्तं आयुर्वेदः च उच्यते। અર્થાત આપણા આયુ માટે હિત અને અહિત તેમજ સુખ અને દુઃખની જે વાત કરે અને સ્વરૂપ સાથે પ્રમાણ આપે તે આયુર્વેદ. મિત્રો, આજે હું આપ સૌની સાથે આપણા સૌના આરોગ્યને લગતી કેટલીક મહત્વની વાતો કરવા આવ્યો છું. હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા નાનીમાં જીવતા હતા. મારા નાનીમાં બહુ જ મોટા વૈદ્ય હતા. ના 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 ક્વોલિફાઈડ વૈદ્ય નહીં, પણ ઘરગથ્થુ અને ઘરેલું ઉપચારના નિષ્ણાત. એ અમને હંમેશા કહેતા કે બેટા, આપણા રસોડામાં જે પેલું મસાલિયું પડ્યું છે ને એ ઔષધિનો ભંડાર છે. નાનપણમાં જ્યારે પેટમાં દુખતું તો કહેતા બેટા અજમો ફાંકી લે. મમ્મીને ક્યારેક વાગતું તો કહેતા કે ત્યાં હળદર દબાવી દો. ક્યારેક દાજી જાય તો કે ત્યાં ઘી લગાવી દો. અરે આવા તો કંઈક કેટલાય ઘરેલું ઉપચાર મારા નાનીમાના આંગળીના ટેરવે રહેતા. આ દેશી અને ઘરેલું ઉપચારનું જન્મસ્થાન એટલે આપણું આયુર્વેદ. મિત્રો, કહેવાય છે કે આયુર્વેદ એ આપણી લગભગ 5000 વર્ષ જૂની એવી મૂળભૂત અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, જેના પ્રણેતા સમાન ભગવાન ધન્વંતરી કે જેઓ ભગવાન વિષ્ણુના જ એક અવતાર હતા અને સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા. અનેક જ્ઞાની ઋષિમુનિઓએ પોતાના સંશોધનના આધારે, અનુભવના આધારે આયુર્વેદને એક સનાતન સ્વરૂપ આપ્યું. મિત્રો, શું આપ જાણો છો કે આજથી 150 કે 200 વર્ષ પહેલા જ્યારે આયુર્વેદ પદ્ધતિ લુપ્તપ્રાય અવસ્થામાં આવવાની હતી અને અંગ્રેજોએ તેને લગભગ નિર્મૂળ કરી નાખીને જનમાનસમાં એવું ઠસાડવાનો પ્રયત્ન કરેલો કે એલોપેથી એ જ એકમાત્ર ચિકિત્સા પદ્ધતિ છે, ત્યારે આયુર્વેદના આપણા કેટલાક નિષ્ણાતોએ જૂના પુરાણા આયુર્વેદના હસ્તલિખિત ગ્રંથોને ખૂણે ખાંચરેથી શોધીને તેના પર અભ્યાસ અને સમીક્ષા કરીને ઔષધિઓને ઓળખીને આ ચિકિત્સા પદ્ધતિને પુનઃ સ્થાપિત કરી અને તેને પ્રતિષ્ઠા અપાવવાનું કામ કર્યું. આપણા ગુજરાતના જ આયુર્વેદના પ્રખર વિદ્વાન અને ઘરગથ્થુ વૈદક નામના પુસ્તકના રચયિતા એવા બાપાલાલ વૈદ હંમેશા બધાને કહેતા કે એક ચમચી હરડે કે એક ચમચી દિવેલની જરૂર હોય ત્યાં લોકોને દવાખાનામાં દાખલ કરીને એક્સરે પાડવો કે સેલાઈન ચડાવવો એ બીજું કંઈ નહીં પણ ઊંટ વૈદ્યું છે. સમગ્ર વિશ્વ અનેક આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત સહિત અનેક દેશોમાં આયુર્વેદનો વ્યાપ વિસ્તરી રહ્યો છે અને લોકોએ પણ પોતાના જીવનમાં આયુર્વેદને એક વિશેષ સ્થાન આપ્યું છે. ત્યારે પ્રતિદિન વધુ ને વધુ પ્રખ્યાત થઈ રહેલી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને સન્માનવા માટે જ કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા ભગવાન શ્રી ધન્વંતરીની જન્મ જયંતિ એટલે કે આસો વદ તેરસ એટલે કે ધનતેરસના દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ જાહેર કરેલો છે. આજથી લગભગ 5 દાયકા પહેલા જ્યાં વિશ્વની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી અને જે આજે ભારતનું એક પ્રમુખ આયુર્વેદ કેન્દ્ર ગણાય છે, એ જામનગર ખાતે થોડા સમય પહેલા આપણા વડાપ્રધાન શ્રીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખની હાજરીમાં જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું શિલારોપણ કર્યું હતું અને સૌને બી વોકલ એટ આયુર્વેદ એવું સૂત્ર આપીને કહ્યું હતું કે પ્રાકૃતિક અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા લોકો માટે આ આગવું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન માનવ જ્ઞાનના સંવર્ધન માટેનું અધિકૃત અને વિશ્વસનીય કેન્દ્ર બની રહેશે, જે વિશ્વભરમાં આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના એક નવીન યુગના પ્રારંભ સમાન સાબિત થશે. આનો સ્પષ્ટ અર્થ એ જ થાય કે સરકારશ્રી આપણી વિરાસત સમાન પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓનો સઘન પ્રચાર અને પ્રસાર કરી એને ઘરે ઘરે પહોંચાડવા માટે કૃતનિશ્ચયી છે. મિત્રો, આયુર્વેદનો મહિમા અને ગુણગાન ગાયા પછી હવે આપણે આવીએ મુદ્દાની વાત, અને તે છે રાષ્ટ્રીય આયુષ મિશન. જન સામાન્યની આરોગ્યની સુખાકારીના એકમાત્ર ઉદ્દેશ સાથે
કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયની આ કેન્દ્રીય પુરસ્કૃત યોજનાની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી, જેને થોડા સમય પહેલા વર્ષ 2026 સુધી લંબાવવાની મંજૂરી પણ મળી ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ભારત દેશ મુખ્યત્વે ગામડાઓમાં વસતો દેશ છે, તો એ અંતરિયાળ વિસ્તારમાં વસતા ગ્રામ્ય જીવનને આયુર્વેદનું મહત્વ સમજાવી તેમના આરોગ્ય અને આયુષ્યને આયુર્વેદિક શક્તિ આપવા માટે અને ત્યાં બધે જ પાયાની અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવાના શુભાશય સાથે આ એક અનોખું મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ આયુષ નામના શબ્દનું સર્જન જ આપણી વર્ષો જૂની તમામ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના નામના પહેલા અક્ષર પરથી કરવામાં આવ્યું છે, જેમ કે આયુર્વેદનો એ, યોગ નેચરોપેથીનો વાય, યુનાનીનો યુ, સિદ્ધનો એસ અને હોમિયોપેથીનો એચ. જો કે આમાં તાજેતરમાં કોરોના જેવી મહામારી દરમિયાન પરંપરાગત ઔષધિઓની ઉપયોગી ભૂમિકા અને મહત્વને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ આ 5 ચિકિત્સા પદ્ધતિ ઉપરાંત સોવા રિગ્પા પદ્ધતિનો પણ આ રાષ્ટ્રીય આયુષ મિશનમાં સમાવેશ કર્યો છે. આ સોવા રિગ્પા એ તિબેટિયન ચિકિત્સા પદ્ધતિ છે, જેનો હિમાલય પ્રદેશ તરફ વધારે ઉપયોગ થાય છે. અને હવે આ સોવા રિગ્પા પદ્ધતિનો રાષ્ટ્રીય સ્તરે પ્રચાર કરવા સરકારશ્રીએ લેહ, જે એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ત્યાં શૈક્ષણિક હેતુસર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોવા રિગ્પાની સ્થાપના કરી છે. ભગવાન જેમ ઘરે ઘરે ન પહોંચી શકે એટલે માનું સર્જન કર્યું, તેમ કેન્દ્ર સરકાર પણ આટલા વિશાળ દેશમાં ઘરે ઘરે પહોંચી શકે તે માટે જરૂરી અને લાગતા વળગતા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના સ્થાનિક સરકારના સહકાર અને સહયોગથી અમલમાં મૂકવાનું નક્કી કર્યું. અને તે અંતર્ગત આપણા ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય આયુષ મિશન યોજનાનો આરંભ તારીખ 5/5/2015ના રોજથી કરવામાં આવ્યો. કેન્દ્રની 75 તેમજ રાજ્ય સરકારની 25% નાણાકીય ભાગીદારી સાથે અમલી બનેલા આ રાષ્ટ્રીય આયુષ મિશન માટે વર્ષ 2015થી વર્ષ 2022 સુધીમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે. આ સંપૂર્ણ અભિયાનનું માળખું સુચારુ રૂપે ચાલે એ માટે સરકારશ્રી દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. અમારા એકમની વાત કરું તો સરકારશ્રી દ્વારા અમને 2 ગામ આયુષ ગ્રામ તરીકે પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે. એક કોલવડા ગામ તથા બીજું નારદીપુર ગામ. આ 2 ગામોની અંદર અમે લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે એની સંભાળ રાખી શકીએ એના માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. એ માટે મેડિકલ કેમ્પ પણ કરી રહ્યા છે, વિવિધ ડિસીઝ ઉપર લેક્ચર્સ પણ લઈ રહ્યા છે. સ્કૂલના છોકરાઓ માટે એ લોકોને આયુર્વેદની સમજ આપવામાં આવે છે. એ ઉપરાંત ઋતુજન્ય રોગો ન થાય એને માટે અમે વનસ્પતિનું વિતરણ પણ કરીએ છીએ, દવાઓનું વિતરણ પણ કરીએ છીએ, થોડા વખતે અમે કેમ્પ પણ કરીએ છીએ. અને આ ઉપરાંત લોકોને વનસ્પતિની ન માત્ર સમજણ પૂરી પાડીએ છીએ, એમને પ્લાન્ટેશન માટે પ્રોત્સાહિત પણ કરીએ છીએ. આ ઉપરાંત અમે લોકો અહીંયા વેલનેસ સેન્ટર પણ ચલાવીએ છીએ હોસ્પિટલની અંદર. લાઇફસ્ટાઇલ ડિસીઝની અંદર લોકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એને માટેનું પણ અમે માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. પ્રકૃતિ પરીક્ષણ છે એનું એનાલિસિસ અમે કરીએ છીએ પેશન્ટનું, અને દરેક વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે એમને ખોરાક સજેસ્ટ કરીએ છીએ જેનાથી એ પેશન્ટને તકલીફ ના પડે. ગુજરાત સરકાર શ્રીના આ રાષ્ટ્રીય આયુષ મિશનના લક્ષ્યાંકની વાત કરીએ તો સમગ્ર પ્રદેશમાં ખૂણે ખૂણે ઉપચાર અને સારવાર માટેની તમામ સવલતો સરળતાથી અને સસ્તા દરે પૂરી પાડવી, સમાજની આરોગ્ય અંગેની જરૂરિયાતો સંતોષવા વિવિધ તબીબી શાખાઓ દ્વારા અત્યંત અસરકારક અને સંગઠિત પ્રયત્ન કરવા, તબીબી શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વ્યવસ્થિત શિક્ષણ અપાય તેવા જરૂરી સુધારા વધારા કરવા, ઔષધિઓનું ઉત્પાદન વધારવા માટે જરૂરી કાચો માલ સરળતાથી ઉપલબ્ધ થાય તે જોવું. વસુધૈવ કુટુંબકમ અને સર્વે સંતુ નિરામયાના મૂળ મંત્ર સાથે ચાલી રહેલા આ રાષ્ટ્રીય આયુષ મિશનના મુખ્ય હેતુઓની વાત કરીએ તો સરકારી દવાખાના, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા કક્ષાની હોસ્પિટલ ઇત્યાદિમાં જરૂરી દવાઓ વ્યાજબી ભાવે અને પૂરતા જથ્થામાં મળી રહે તે માટે અત્યારની ઉપલબ્ધ વ્યવસ્થામાં વધારો કરવો અને ફાર્મસી અને યુનાની દવાઓની ગુણવત્તાની તપાસ કરતી પ્રયોગશાળાઓ અને ઔષધિ નિયમન તંત્રની કામગીરીમાં સુધારો કરવો, ઔષધીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓનું વાવેતર વધારવા, ખેડૂતોને માર્ગદર્શન અને યોગ્ય જાળવણી પદ્ધતિ સમજાવવી અને ઔષધીય ઉત્પાદન સાથે જોડાયેલા ખેડૂતોને નિયમિત દવાઓ અને તેમના પરિવારને યોગ્ય સવલતો અને પ્રોત્સાહન પૂરા પાડવા. મિત્રો, આ રાષ્ટ્રીય આયુષ મિશન મુખ્યત્વે 2 ઘટકોમાં વહેંચાયેલું છે: ફરજિયાત ઘટક અને મરજિયાત ઘટક. ફરજિયાત ઘટકમાં આયુષ સેવાઓ, આયુષ તબીબી સંસ્થાઓ,
વિવિધ દવાઓનું ગુણવત્તા નિયંત્રણ અને ઔષધીય વનસ્પતિ ઉત્પાદન છે. હવે વાત કરીએ મરજિયાત ઘટકની, એટલે કે અનુકૂળતાએ હાથ ધરવાની પ્રવૃત્તિઓની, જેમાં વહીવટી ખર્ચાની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા અપાતા નાણાકીય ફાળામાંથી 20% રકમ રાજ્ય સરકારની પ્રાથમિકતા અનુસાર યોગ, નેચરોપેથી, સ્વાસ્થ્ય જાળવણી એકમો તેમજ હોસ્પિટલ ખાતે અને વેલનેસ સેન્ટર ઇત્યાદિ પાછળ ખર્ચી શકાય છે. જે લોકો રોગી છે તેમના રોગનું નિદાન કરીને સારવાર સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. આસપાસના વિસ્તારોની અંદર ધાત્રી સ્ત્રીઓ, ગર્ભિણી સ્ત્રીઓ અને કુપોષિત બાળકો માટે સરકારશ્રીના યોજનાઓ અંતર્ગત નિદાન અને સારવાર કેમ્પ વિનામૂલ્યે કરવામાં આવે છે. રાષ્ટ્રીય આયુષ મિશન અંતર્ગત અત્રેની હોસ્પિટલમાં સ્પેશિયલ ઓપીડી પણ ચલાવવામાં આવે છે, જેમાં કેન્સર, હૃદયરોગ, મેદોરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ આ રોગોની સ્પેશિયલ ઓપીડી અહીંયા અત્રેની હોસ્પિટલમાં રોજ ચલાવી શકતા હોઈએ છીએ, જેનો આસપાસના વિસ્તારના લોકો, દર્દીઓ ખૂબ જ બહોળા પ્રમાણમાં લાભ લે છે. રાષ્ટ્રીય આયુષ મિશનના વિઝન વિશે વાત કરીએ તો ઓછી ખર્ચાળ અને સરળતાથી ઉપલબ્ધ થાય તેવી સમાન સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવી, સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ અંતર્ગત આયુષ પદ્ધતિને પ્રાથમિકતા આપવી, ઉત્તમ શિક્ષણ આપે તેવી ઉચ્ચ આયુષ અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવી, આયુષ ઔષધ ઉત્પાદનમાં ઉત્તમ ગુણવત્તાને પ્રાધાન્ય આપી તેનો પ્રચાર કરવો અને ઔષધિઓના કાચા માલને અવિરત ધોરણે ઉપલબ્ધ કરાવવો. રાષ્ટ્રીય આયુષ મિશન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સીધી દેખરેખ હેઠળ નિયામક શ્રી રાષ્ટ્રીય આયુષ મિશન દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અને પ્રવૃત્તિઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં આરોગ્યની સુખાકારી માટે રોગ અટકાવવા તેમજ રોગ ઉપચારના હેતુસર કુલ 39 આયુર્વેદિક હોસ્પિટલ, 578 આયુર્વેદિક દવાખાના, 272 હોમિયોપેથિક દવાખાના અને રાજ્યભરમાં કુલ 265 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. સાથે સાથે આયુષ શિક્ષણ એટલે કે આયુર્વેદિક, હોમિયોપેથિક ઇત્યાદિ શિક્ષણને પ્રોત્સાહન આપવા હાલમાં ઉપલબ્ધ એવી શૈક્ષણિક સંસ્થાઓને અપગ્રેડ તેમજ રિનોવેટ કરવાની કામગીરી ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સીટો વધારવા અને તેઓને મફત શિક્ષણ પૂરું